એકલવ્ય મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને જમવા બાબતે વાલીઓ દ્વારા પ્રિન્સિપાલ શ્રીને રજૂઆત. આજરોજ તારીખ 28/1/2026ના રોજ એકલવ્ય મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને જમવા બાબતે વાલીઓ દ્વારા પ્રિન્સિપાલ શ્રીને રજૂઆત કરવામાં આવી, જેમાં હાજર પ્રિન્સિપાલ શ્રી સાથે વાત કરતા તેઓએ હમણાં 10 દિવસથી જ અહીં પ્રિન્સિપાલ તરીકે ચાર્જ સંભાળેલ છે અને દરેક પ્રશ્ન બાબતે યોગ્ય કરવા ખાતરી આપેલ છે. આ દરમિયાન અનિયમિતતા જેમના સમયમાં થઈ તે પ્રિન્સિપાલશ્રીને એક લેખિત અરજી આદિવાસી સમાજના અગ્રણી મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ શ્રી બાબુભાઈ ડામોર દ્વારા આપવામાં આવી હતી, જેના જવાબ માટે નવા પ્રિન્સિપાલશ્રીએ ફોન કરી બોલાવેલ છતાં આવ્યા ન હતા. ત્યારે વાલીઓ અને પત્રકારોએ આગ્રહ રાખેલ કે જૂના પ્રિન્સિપાલ શ્રી વાસ્તવને શાળાની અનિયમિતતા બાબતે રજૂઆત સાંભળે, પણ તેઓ નહીં આવતા કેટલાક પત્રકાર તેમના રહેણાંક આગળ જઈ ઇન્ટરવ્યૂ લેવાનો આગ્રહ કરતા તેઓએ પોલીસ બોલાવી હતી. પોલીસની હાજરીમાં પ્રિન્સિપાલ ઓફિસમાં નવા પ્રિન્સિપાલશ્રીની હાજરીમાં ચર્ચા કરતા જાણવા મળેલ કે જૂના પ્રિન્સિપાલ દ્વારા ઓફિશિયલ ચાર્જ સોંપ્યો નથી તથા આપેલ અરજી મળેલ નથી. તે બાબતે જૂના પ્રિન્સિપાલશ્રીને પૂછતા ઉદ્ધતાઈભર્યો જવાબ આપેલ, તમારે જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરો, આમ કહી વાલીઓ અને હાજર સામાજિક આગેવાનો સાથે પણ ઉદ્ધતાઈભર્યો જવાબ આપેલ. આ બાબતે વાલીઓ દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરી વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી.